साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। આજે વાત કરવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જેઓએ ગઈકાલે હૈદરાબાદ ખાતે એક ભાષણ કર્યું છે. કહેવાય છે કે પરિવારનો જે મોભી હોય છે ને, એ મોભી ગમે તેટલી તકલીફોમાં જેનો પરિવાર હોય ને, પરિવારને પડખે રહે છે. અને જ્યારે જ્યારે તકલીફ પડે છે ત્યારે એક એવો ભંડારો હોય છે કે જે ભંડાર એના ખુલ્લા મૂકી દેતો હોય છે. પછી એ ગમે તેટલી એ વ્યક્તિગત તકલીફો ભોગવે, પરંતુ પોતાના પરિવાર માટે એ કંઈ પણ કરી છૂટતો હોય છે. પણ ક્યારેક પરિસ્થિતિ બદલાય અને એ પોતે પરિવાર સાથે વાત કરીને કોઈ પ્રકારનો સહકાર માંગે તો એ સહકાર આપવો એ ખરેખર આપણે પરિવારના સભ્યની ફરજ પણ બને છે. અને કંઈક આવું જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ ખાતે જાહેર સભામાં કહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ જે યુદ્ધની છે અને કહી શકાય કે ભારત જેને ઘરેણા તરીકે ઉપયોગ કરે છે, સમગ્ર ભારતમાં બીજા નંબરની આર્થિક વ્યવસ્થા જાળવનારું સોનું, એ સોનું ક્યાંથી ક્યાં ભાવ પહોંચી ગયો. આટલો બધો ઊંચો ભાવ પહોંચ્યા પછી દરેક સમાજના લોકો વિચારતા થયા છે કે આ સોનાનો જે આપણે સામાજિક પ્રસંગોમાં ઉપયોગ કરીએ છીએ, વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, ઘરેણામાં ઉપયોગ કરીએ છીએ, ખરેખર એ જે નક્કી કરેલ પહેલાંનો રિવાજ છે એ પ્રમાણે ચાલવું જોઈએ કે નહીં. અને એમાં ક્યાંક ને ક્યાંક સમાજના લોકો, ઘણા બધા સમાજોમાં આમાં સુધારા વધારા થઈ ગયા. જ્યાં 10 તોલા વપરાતું હતું ત્યાં 5 તોલા કરી દેવામાં આવ્યું, જ્યાં 5 તોલા વપરાતું ત્યાં 1 તોલા 2 તોલા સુધી આવી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક કટોતી સમાજ સમજી ચૂક્યો છે. અને ઘણી સારી વાત કે દેશના વડાપ્રધાને આ વાત કરી. અને વૈશ્વિક રીતે જોવા જઈએ તો બીજા નંબરની અર્થવ્યવસ્થા સાચવતું આપણું સોનું, જો 1 વર્ષ માટે આપણે સોનું ખરીદવા પર કંટ્રોલ કરી દઈએ તો આપણી જે વિદેશી મુદ્રા છે એ વિદેશી મુદ્રા ઉપર ઘણો બધો ફરક પડી શકે એમ છે. દેશના વડાપ્રધાને સર્વે દેશવાસીઓને એક અપીલ કરી છે. વડાપ્રધાન એ આ રાજ્યનો રાજા કહી શકાય, ભારત દેશનો રાજા, એ આદેશ કરી શકે છે, એ ગેઝેટ પર આદેશ કરી શકે, પરંતુ એમણે અપીલ કરી છે પ્રજાને કે પ્રજાને 1 વર્ષ માટે સોનું ખરીદવા પર કંટ્રોલ કરવો જોઈએ. કે મતલબ કોઈ સોનું ખરીદવું જ ના જોઈએ. અગર જો સોનું ખરીદવામાં નહીં આવે તો માની લઈએ કે એક પરિવાર એના ઘરમાં પ્રસંગ આવે તો 2, 3, 5 તોલા સોનું ખરીદતો હોય તો આવા ભારત દેશની આટલી બધી વસ્તીની અંદર કેટલા તોલા સોનું ખરીદાતું હશે, વિદેશમાંથી આવતું હશે, કરોડો અબજો રૂપિયાનું આ ટ્રાન્ઝેક્શન થતું હશે. હવે 1 વર્ષ માટે જો આની અંદર કંટ્રોલ લાવવામાં આવે તો ખરેખર સરવાળે ફાયદો કોનો છે? એક પરિવાર જ્યારે નક્કી કરે કે પોતાના ઘરના ખર્ચ ઉપર કાબૂ રાખવો, ઘરના જે એક પર્ટિક્યુલર જે ખર્ચો છે એ ખર્ચ ઉપર એક માની લો કે એક સામાજિક પ્રસંગ લઈને બેઠા છે અને ત્યાં આપણે 10 તોલા સોનું ખરીદવું છે, પરંતુ સમાજના મોભી જ્યારે કે ભાઈ આપણે 10 તોલા નહીં, આ વખતે 7 તોલાથી કામ ચલાવવું છે, જ્યારે એ 3 તોલાનો ઘટાડો કરવામાં આવે છે ત્યારે પરિવારને ખૂબ જ મોટો આર્થિક ફાયદો થતો હોય. એ આ સ્વાભાવિક વાત છે, દરેક દેશવાસીઓના મગજમાં બેસે એવી વાત છે. દેશના વડાપ્રધાન જ્યારે આવી અપીલ કરતા હોય જાહેર સભાની અંદર ત્યારે સૌએ એને વધાવી લેવી જોઈએ. સમગ્ર દેશવાસીઓને આપણે અપીલ કરીએ. હું પોતે મારા ઘરથી નક્કી કરું કે મારા ઘરમાં જ્યારે પ્રસંગ હશે ત્યારે ખૂબ જ ઓછું સોનું ખરીદીશ, અથવા તો 1 વર્ષ માટે તો સોનું ખરીદીશ જ નહીં. તો 1 વર્ષના અંતે ખ્યાલ આવશે કે દેશને કેટલો આર્થિક લાભ થયો. હા, ચોક્કસ રાજકીય વાતો થશે. વડાપ્રધાનનો વાતે વાતે વિરોધ કરનારા રાજકીય પંડિતો, સો કોલ્ડ પંડિતો આમાં પણ દાળમાં કાળું શોધશે
કે ભાઈ જ્યારે ભંડાર ખોલવાનો હતો ત્યારે ચૂંટણી આવીને ભંડાર ખોલી નાખ્યો અને હવે દેશવાસીઓને આમાંથી કરકસર કરવાનું કહે છે. પણ એ સ્વાભાવિક છે ને. આપણે કોરોના વખતે જોયું છે. કોરોના વખતે આપણી સરકારે ગરીબો મધ્યમ વર્ગ માટે ભંડારો ખુલ્લા મૂક્યા હતા જ નહીં, અને દરેકે એનો લાભ લીધો છે. અને અમુક તો લાભ હજુ સુધી ચાલે. તો દેશવાસીઓની ફરજ આવે કે ક્યારેક આપણો વારો આવે તો આપણે પણ એમને સહકાર આપવો જોઈએ. ને એમાં ખોટું શું છે? ચાલો, ખોટું શું છે? સોનું વાપરવા પર આપણે કંટ્રોલ કરી દઈએ, અને સોનું વાપરવા માટે કે 1 વર્ષ માટે કદાચ ખરીદી પર કંટ્રોલ કરી દઈએ, તો સરવાળે શું થાય જોવું તો જોઈએ કે નહીં? વિચારવું તો જોઈએ કે નહીં? નુકસાન શું છે? નુકસાન હું માનું ત્યાં સુધી કંઈ જ નથી. અને આ માટે આપણે સૌએ દેશના વડાપ્રધાનની અપીલને માનવી જોઈએ, અને માનીશું તો 1 વર્ષના અંતે ઘણી જ બધો ફરક આપણા આર્થિક તંત્રને થશે, વિદેશી મુદ્રામાં થશે. આ સાથે ઘણી બધી અપીલો વડાપ્રધાન મોદી સાહેબે આ જાહેર સભામાં કરી હતી, પરંતુ એ અપીલ વિશે ફરી આવતા અંકમાં વાત કરીશું. પરંતુ એક વાત ચોક્કસ છે કે સોનું ખરીદવા માટે હું તો 1 વર્ષ સુધી નથી ખરીદવાનો. આપ પણ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદો, એવી કરંટ ખબરના માધ્યમથી આપ સૌને અપીલ છે. અને કદાચ આ મારી અપીલ આપ સૌને જો પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સની અંદર લખજો. નેગેટિવ લખનારા નેગેટિવ લખજો, કારણ કે પોલિટિકલ પંડિતોની વાત છે કે ઘણીવાર ગમતું હોય ને, અંદર હૃદયમાં ગમતું હોય પણ મોઢે કડવું જ નીકળતું હોય, ના ગમતું જ નીકળતું હોય. પણ સરવાળે હાથ જોડી વિનંતી કરું, દેશવાસીઓ માટે આ સારી વાત છે, ખોટી વાત કદાય નથી. આનાથી ફાયદો જ થવાનો છે, નુકસાન નથી થવાનું. કરંટ ખબરના દર્શક મિત્રોને વિનંતી, આ વાત સાથે સમર્થનમાં હો, આ વાત તમે માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.